નમસ્કાર મિત્રો, તમારો એક નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ચૈત્ર વસાવા માટેની સૌથી મોટી ખુશીના સમાચાર ફાઇલ પહોંચી જજ સાહેબ પાસે। હાથમાં હવે 48 કલાકની અંદર મળશે મિત્રો જામીન। ગુજરાતની રાજનીતિમાં સૌથી ચર્ચિત ચહેરના અને આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે શું ચૈત્ર વસાવા ટૂંક સમયમાં આજે જેલમાંથી બહાર આવશે? તેમની જામીન અરજીને લઈને કોઈ મોટી તારીખો સામે આવી રહી છે મિત્રો। ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોમાં। અને શરૂઆત કરતાં પહેલાં જાણીએ, જો લખી મિત્રો કોમેન્ટની અંદર જરૂરથી લખી દીજો। મિત્રો, આપણે જાણીએ છીએ કે ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવા સામે વનકર્મી યુપલા હુમલા કરવાની સ્થિતિથી ફાયરિંગ કરવાના ગંભીર આરોપી લગાવ્યા હતા મિત્રો। અને આ કેસમાં નર્મદાના સેશન કોર્ટમાં આર્મ્સ એક્ટ હેઠળ ગંભીર કલમો લગાવીને તેમને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી મિત્રો। જ્યારે આ સજા જાહેર થઈ ત્યારે રાજકીય વર્તુળમાં એવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી કે શું હવે ચૈતરભાઈ વસાવાનું ધારાસભ્ય પદ રહી શકે અને ડેડિયાપાડાના બેઠક પર ફરી ચૂંટણી થશે ને તેમાં તેમના પત્ની ચૂંટણી લડશે કેમ? પરંતુ આ તમામ ચર્ચાઓ વચ્ચે રાહતના સમાચાર મળી રહ્યા છે મિત્રો। અને મિત્રો, ચૈતરભાઈ વસાવાના પત્ની શકુંતલાબેન વસાવા જામીન આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ હાજરી મંજૂર થઈ ગયા છે અને તેઓ ભવ્ય શક્તિ પ્રદર્શન વચ્ચે જેલમાંથી મુક્તિ થઈ ગયા છે। અને હવે બીજી તરફ આદમી પાર્ટીના લીગલ ટીમ અને ચૈતરભાઈ વસાવાના વકીલો દ્વારા ગુજરાતના હાઈકોર્ટમાં ચૈતરભાઈ વસાવાના જામીન માટેનો સત્તાવાર માટેની અરજી દાખલ કરી દેવામાં આવી છે મિત્રો। અને આગામી 24 કે 48 કલાકની અંદર આ જામીન અરજી પણ સુનાવણીની તારીખ જાહેર થવાની જઈ રહી છે મિત્રો। અને કોઈને નજરના આ પહેલી તારીખ પર ટકેલી છે। અને આ કેસમાં સૌથી મોટો એ સવાલ રહ્યો છે કે મિત્રો શું ચૈતરભાઈ વસાવા પર જામીન મળી જશે? કાનૂની નિષ્ણાતો અને મિત્રો વકીલોનું માનવાનું છે કે આધાર પર શકુંતલાબેન વસાવા અને અન્ય ખેડૂતોને જામીન મળ્યા છે અને જેમાં ફરિયાદોના નિવેદન રહેલા તકલીફ મુદ્દાઓ હતા, જે દલીલો અને તફાવતોને ચૈતરભાઈ વસાવાના કેસમાં પણ મજબૂત રજૂ કરવામાં આવશે મિત્રો। અને જેના કારણે જામીન મળવાની શક્યતાઓ વધી શકે છે મિત્રો। અને આ કાનૂની લડાઈની સામે રાજકીય માહોલ પણ ખૂબ જ આરોપી થઈ રહ્યો છે। અને આગવું રાજપીપળામાં ભવ્ય આંદોલન અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને હવે છોટાઉદેપુર જિલ્લાના પણ હજારો એકત્રિત થઈને લોકો વિરોધ સમર્થન નોંધાવી રહ્યા છે। અને અંગે નર્મદા જિલ્લાના આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ માહિતી આપતા જણાવ્યું છે કે ચૈતરભાઈ વસાવાના ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે અને તેમના વિરોધ છોટાઉદેપુરના ફતેપુરા બસ સ્ટેન્ડ પર પાછળ ખુલ્લેઆમ મેદાનમાં એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો। અને જે ઘરે ઘરે જઈને લાખો લોકોના હસ્તે દ્વારા કરવામાં આવી રહ્યા છે। અને આવતીકાલે કલેક્ટર સાહેબના રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રી સંબોધિત આવેદનપત્ર આપવામાં આવશે મિત્રો। અને મિત્રો, હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાને ક્યારે જામીન મળશે અને ગુજરાતના રાજકીય આગામી દિવસોમાં શું નવા ઉલટફેર થઈ શકે છે અને આપનો વિશે શું ગમ્યું છે મિત્રો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। અને મિત્રો, આ વિડીયોમાં વધુ વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં લોકોને દેખાડો અને જેથી કરીને બધાને પણ જાણતા ખરેખર આ કેસમાં શું થઈ રહ્યું છે તેવું તેમને જાણવા મળી શકે છે મિત્રો। અને મિત્રો, વિડીયોની અંદર તમે નવા અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો। મળીએ એક નવા વિડીયો સાથે, તમારો ધન્યવાદ।